ભાવનગર શહેરમાં આજે વધુ એક યુવાન પર થયો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. હુમલાની ઘટનામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી. ખેડૂતવાસ રૂવાપરી ચોક હનુમાનજીના મંદિરવાળા ખાંચામાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના 22 વર્ષીય યુવાન પર થયો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. ઘોઘા સર્કલ પાસે છરી વડે કરાયો હુમલો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો. ઘટનાને લઈને ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. યુવાન પર હુમલાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.